નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। રાજ્ય સરકારે કર્ફ્યુ અને રાજ્યના પ્રતિબંધોમાં આપી મહત્વની છૂટછાટ। જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન પછી રાજ્યનો દરજ્જો। પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો રોકવા કેન્દ્ર અને રાજ્યોની એકબીજાને ઘોખ। દુનિયાના 85 દેશોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ પ્રસરી જતા WHOની ચેતવણી। આજથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ। 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કર્ફ્યુનો સમય 1 કલાક ઘટાડી રાતના 9ને બદલે 10 વાગ્યાનો કર્યો છે। તો રાજ્ય મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા હતા। રાજ્યની 8 મહાનગરપાલિકા વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રાખવાનું નક્કી કરાયું છે। જો કે મલ્ટીપ્લેક્સ નાટ્યગૃહોને 50%ની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે। રાજ્યમાં કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઈને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં મહત્વની છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે 8 મહાનગરપાલિકા વાપી, અંકલેશ્વર, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ, ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ રાખવાનું નક્કી કરાયું છે। રાતનો સમય 1 કલાક ઘટાડી 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો। તો 18 શહેરોમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની ફરજિયાત રહેશે। આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યાથી 60%ની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, જ્યારે હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રખાશે। આ તમામ 18 શહેરોમાં વ્યાવસાયિક એકમોમાં રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રખાશે, જ્યારે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિતિ રાખી શકે છે। અંતિમ ક્રિયા અને દફન વિધિમાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે। સામાજિક, રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50% અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે અને વાચનાલયોની ક્ષમતાના 60%ને મંજૂરી આપવામાં આવી છે। તો હવે જીએસઆરટીસીની બસોમાં 75%ની ક્ષમતાની સાથે છૂટ આપવામાં મુસાફરોને રાહત રહેશે। સૌથી મહત્વની બાબત એ છે કે પાર્ક ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રખાશે। તો રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50%ની ક્ષમતા સાથે ચાલુ રખાશે। કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, ગૃહ વિભાગના અધિકારી સંજીવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સચિવ એમ કે દાસન, આરોગ્ય વિભાગના મુખ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાને ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં નેતાઓના જૂથને જમ્મુ કાશ્મીરમાં હાલી ચાલી રહેલી નવી સીમાંકન કાર્યવાહી પૂરી થયા પછી વિધાનસભા ચૂંટણી યોજવાનું કહ્યું છે। તેમાં પીપલ્સ કોન્ફરન્સના નેતા મુઝફ્ફર હુસૈન બેગે વડાપ્રધાન સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને કહ્યું તેઓ દિલ્હીના અંતરથી સાથેનું દિલનું અંતર પણ દૂર કરવા માંગે છે। તેઓ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે કટિબદ્ધ છે। જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવી એ અમારી પ્રાથમિકતા છે। નવી સીમાંકન કાર્યવાહી પછી તુરંત વિધાનસભા ચૂંટણી યોજી શકાશે। આ બેઠકનું મુખ્ય ફોકસ જમ્મુ કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત કરવાનું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતેના નિવાસ સ્થાને જમ્મુ કાશ્મીરના બધા 14 નેતાઓની બેઠક લગભગ 3.5 કલાક સુધી ચાલી હતી। આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના બધા જ નેતાઓએ ઓગસ્ટ 2019માં દૂર કરાયેલો રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગણી કરી હતી। કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરવાની સાથે તેના પુનર્ગઠનના ભાગરૂપે જમ્મુ કાશ્મીરના ભાગલા પાડી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના પછી કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રવાહના પક્ષો વચ્ચે સૌપ્રથમ બેઠક હતી। વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે ડીડીસી ચૂંટણીના સફળ સંચાલકની જેમ
વિધાનસભા ચૂંટણી યોજવી અને તેમાં પણ પ્રાથમિકતા છે। જમ્મુ કાશ્મીરમાં નવી સીમાંકન કાર્યવાહી પૂરી થયા પછી તુરંત ચૂંટણી યોજાઈ શકે છે। એકંદરે આ બાબતથી મોટાભાગના નેતાઓને પણ મોટી ઈચ્છા વ્યક્ત કરી હતી। વડાપ્રધાને જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત બનાવવા અને જમ્મુ કાશ્મીરના લોકોને વિકાસ થઈ શકે તે માટે તેમની સાથે મળી કામ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ દિલ્હીના અંતરની સાથે દિલનું અંતર પણ દૂર કરવા માંગે છે। વડાપ્રધાને કહ્યું, જમ્મુ કાશ્મીરમાં એક પણ મોત પીડાદાયક છે। આપણી યુવા પેઢીનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે। તેમણે ભારપૂર્વક કહ્યું, આપણા જમ્મુ કાશ્મીરના યુવાનોને તક આપવી જરૂરી છે। તે આપણા દેશને ઘણું બધું આપશે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલમાં મજબૂતાઈના પગલે ફરીથી ઈંધણના ભાવ વધવાને પગલે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 52 દિવસમાં 29મી વખત ભાવ વધારો થયો હતો। સરકારી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કર્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના સિલસિલાને પગલે જનતાને ઈંધણના ભાવમાં ઘટાડાની કોઈ પણ સંભાવના દેખાતી નથી। પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવમાં ઘટાડા માટે જનતા સરકાર તરફ નજર દોડાવી રહી છે। ત્યારે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજાને ખો આપી રહી છે। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો અટકાવવાના કેન્દ્ર રાજ્ય સરકારોને વેટમાં ઘટાડો કરવા કહે છે, જ્યારે રાજ્ય સરકારો કેન્દ્ર એક્સાઇઝમાં ઘટાડો કરે તેવી આશા રાખીને બેઠી છે। પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની એકબીજાને ખો આપવાની વચ્ચે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને વર્તમાન સંજોગોમાં ઈંધણના ભાવમાં ઘટાડાના કોઈ સંકેતો મળી રહ્યા નથી। પેટ્રોલ અને ડીઝલમાં નિયમિત સમયાંતરે થઈ રહેલા ભાવ વધારાથી ઈંધણના ભાવ વધારા દરેક વખતે નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે। દેશમાં મેટ્રો સિટીમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ પછી હવે ચેન્નઈ પેટ્રોલનો ભાવ ₹100ની નજીક પહોંચી રહ્યો છે। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન 18 દિવસના વિરામ પછી 4 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 29મો વધારો છે। આ સમયમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ₹7.36 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹7.77 મોંઘા થયા છે। દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ₹97.76ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 88.30%। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.60% અને ડીઝલનો ભાવ ₹95.5 થયો હતો। ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 98.88 અને ડીઝલનો ભાવ 92.89 છે। આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્રિલ 2019 પછી પહેલી વખત બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરેલ $75ને પાર થયું છે। તેમજ યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતા ક્રૂડની આયાત પણ મોંઘી થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.89 અને ડીઝલનો ભાવ 95.69 છે। દેશમાં સૌથી વધુ વેચાતા ડીઝલના ભાવે પ્રતિ લીટર ₹100ની સપાટી વટાવી છે। આ મહિનાના પ્રારંભમાં રાજસ્થાનના શ્રીગંગાનગર અને હનુમાનગઢ તેમજ ઓડિશામાં કેટલાક સ્થળો પર ડીઝલનો ભાવ 100થી ઉપર છે। સિંગાપોરની એજન્સીઓએ દાવો કર્યો છે કે ભ્રમિત થઈને જાતે હીરો બની બેઠેલા લોકો પણ એ છે જેઓ કટ્ટરવાદીઓ દ્વારા ઓનલાઈન અપાઈ રહેલી માહિતીથી પ્રભાવ થઈ જઈ ગેરમાર્ગે દોડાય છે, જે હાલ સિંગાપોર માટે એક ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક આતંકવાદ છે। ઇન્ટરનલ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ સિંગાપોર પર હાલ આતંકી હુમલોનો કોઈ ખતરો હોવાના અહેવાલો મળ્યા નથી। આ સંકેતો આતંકવાદના ખતરો સિંગાપોર પર જરૂર રહેલો છે। હાલ અમારા માટે સૌથી વધુ ચિંતાજનક બાબત ઇસ્લામિક આતંકવાદ છે। તે જ રીતે જમણેરી વિચારધારા ધરાવતો કટ્ટરવાદ સિંગાપોરમાં ઉભરી રહેલો છે। સિંગાપોર ટેરરિઝમ ખતરાના અનુમાનને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। સિંગાપોર હાલ પણ એક ISIS એક હાલ અલાયદા માટે ખોટો ખતરો છે। આ સંગઠનો ઓનલાઈન એવી સામગ્રી મૂકી રહ્યા છે કે જેના થકી તેઓ સિંગાપોર પર હુમલો કરવા માટે સમર્થકોને ઉશ્કેરી રહ્યા છે। હાલમાં આ સંગઠનો કેટલાક અંશે નબળા પડી રહ્યા હોય છતાં આજે એક મોટો ખતરો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનેથી કાશ્મીરી નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યા અને આ બેઠકમાં ગ્રુપકાર એલાયન્સના
નેતા પણ સામેલ થયા હતા, જે કાશ્મીરી આર્ટિકલ 370 ફરીથી લાવવાની માંગ કરી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જ્યારે આ બેઠક અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરીઓને આઝાદી છીનવી લેવાઈ છે. જે રીતે વેક્સિન માટેની દેશની બદનામી થઈ, તે જ રીતે આર્ટિકલ 370 હટાવવાથી પણ દેશની બદનામી થઈ છે. મમતાએ કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના લોકોને બોલાવી કાશ્મીર પર મીટિંગ કરી રહ્યા છે? રાજ્યનો દરજ્જો પરત લેવાની શું જરૂર હતી? લોકોએ પહેલા આઝાદી આપો, તમે આઝાદી છીનવી લીધી છે. આ નિર્ણય દેશને કોઈ જ કામ નથી આવ્યો અને 2 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈ ટુરિસ્ટ પણ નથી જઈ શક્યા. દેશને ઘણી જ બદનામી થઈ છે. મમતાએ કહ્યું કે ભાજપમાં દરેકને એન્ટી નેશનલ કહે છે અને પોતાને જ નેશનલિસ્ટ ગણાવે છે. જે પણ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે તે એન્ટી નેશનલ અને ટેરરિસ્ટ જાહેર કરી દે છે. જે લોકો દેશના લોકોને એક વેક્સિન પણ નથી આપી શકતા, લાશ ગંગામાં વહાવી દેવામાં આવે છે, તેમનો રેકોર્ડ પર ભૂસી નાખે છે, તેઓ આટલી મોટી વાતો કઈ રીતે કરી લે છે? જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યાને લગભગ 2 વર્ષ પછી વડાપ્રધાન મોદી ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતા સાથે એક મીટિંગ કરી રહ્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત ગ્રુપકાર એલાયન્સના મોટા નેતાઓ હાજર છે. તેમના સિવાય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ બેઠકમાં ઉપસ્થિત છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. निष्पक्ष, बेखौफ, बेबाक, तेज तर्रार, तीखे सवाल, बात मुद्दे की. देखते रहिए जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. કોરોના વાયરસ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે ચેપી એવા ડેલ્ટા વેરિયન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવ્યા છે અને જો આ પ્રવાહ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુ ને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક અહેવાલમાં આપી છે. 22 જૂને જારી કરવામાં આવેલી સાપ્તાહિક મહામારી માહિતી અનુસાર કોરોના વાયરસનો આલ્ફા વેરિયન્ટ 170 દેશોમાં, બેટા વેરિયન્ટ 119 દેશોમાં અને ગામા વેરિયન્ટ 71 દેશોમાં, ડેલ્ટા વેરિયન્ટ 85 દેશોમાં ફેલાયો છે. ચારે કોરોના વેરિયન્ટ આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાને વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિયન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે. આ દરમિયાન જર્મનીમાં ચાન્સેલર એજેન્સા સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાના ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિયન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે. તે જોતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં 15% કેસો ડેલ્ટા વેરિયન્ટના જણાયા છે. આ દરમિયાન યુએસએમાં વોલ સ્ટ્રીટની સાથે મોટી બેંક જેપી મોર્ગને તમામ કર્મચારીઓને કોરોના રસી લેવાની સલાહ આપી છે. બેંક દ્વારા તેના કર્મચારીઓએ આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં 12 સપ્તાહ કરતાં વધારે રહેતા કોરોનાના લક્ષણોથી પરેશાન થતા લોકોની સંખ્યા 20 લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાવ્યું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણને લોંગ કોવિડ ગણાવવામાં આવે છે. આ દરમિયાન યુએસએમાં એક સંશોધકે ગુમ થયેલી મનાઈ છે અને તે કોરોના વાયરસની તે જેનેટિક રિકલ ગૂગલમાંથી શોધી કાઢવાનો દાવો કર્યો છે. એક વર્ષે અગાઉ વુહાનમાં કોરોનાના શરૂઆતમાં કેસોમાં 200થી વધારે સેમ્પલ્સ મેળવવામાં આવેલી જેનેટિક સિક્વન્સ તેના ઓનલાઈન સાયન્ટિફિક ડેટાબેઝમાંથી ગાયબ થઈ હતી.
હવે ગૂગલ ક્લાઉડમાં સંગ્રહાયેલી ફાઇલ્સને રૂટ કરતા સંશોધકોએ આ સિક્વન્સ મળી ગઈ છે, જેના કારણે કોરોના વાયરસ ક્યાં અને કેવી રીતે ચામાચીડિયા કે અન્ય પ્રાણીઓમાંથી માનવમાં ફેલાયો હશે તેની ચોક્કસ માહિતી મળવાની આશા બંધાઈ છે. તિબેટમાં નિયંગચીને જોડતી કિલોમીટર લાંબી ઇલેક્ટ્રોનિક ટ્રેન દોડતી કરી ચીન ભારતની ચિંતામાં વધારો કરશે. ભારતના અરુણાચલ પ્રદેશની સરહદ નજીક હોવાથી ચીન ભવિષ્યની આ ટ્રેનોનો વ્યૂહાત્મક ઉપયોગ કરશે. તિબેટના પાટનગર લાસમાંથી એક નામના ટાઉનને જોડતો ઇલેક્ટ્રોનિક રેલમાર્ગ તૈયાર કર્યો છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે તિબેટમાં આ રૂટ પર સૌપ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે. આ વચ્ચે 435.5 કિલોમીટરનું અંતર છે. અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે, એટલે કે આ ચીને માર્ગ તિબેટની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રેન દોડાવવા માટેનો પસંદ કર્યો છે. રેલવેના એન્જિનિયરે જે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક ટ્રેનને શરૂ કરવા માટે જરૂરી બધી જ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ગત નવેમ્બરમાં તેનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને સ્થાપનાને 100 વર્ષ પૂરા થતાં પહેલા તે કામ પૂર્ણ કરવાની તાકીદ થઈ હતી. તેના ભાગરૂપે તિબેટની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેન દોડવા માટે તૈયાર થઈ છે. ચીનના સરકારી મીડિયામાં તિબેટની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રેન શરૂ કરાશે તેની જાહેરાત કરી હતી. સંભવિતઃ 1 જુલાઈથી આ ટ્રેન દોડતી થઈ જશે. ભારત માટે આ એક ચિંતાનો વિષય બનશે, કારણ કે અરુણાચલ પ્રદેશની સરહદ પાસે આવેલા ટાઉન મેડોકને તિબેટના પાટનગર લાહસા સાથે જોડતી ઇલેક્ટ્રોનિક ટ્રેનો ચીને જરૂર પડીએ ભારત સામે વ્યૂહાત્મક ઉપયોગ પણ કરી શકે છે. ગુજરાતમાં ધંધા રોજગાર નિયમિત બને અને લોકો પોતાનું જીવન ફરીથી સામાન્ય રીતે જીવી શકે તે માટે રાજ્ય સરકારે કોરોનાની ગાઈડલાઈનમાં છૂટછાટ આપી હતી. તેમાં ધાર્મિક યાત્રાધામ શરૂ કર્યા અને મંદિરો પણ શરૂ કર્યા, પરંતુ અંબાજી મંદિરમાં અતિશય ભીડનો માહોલ જોવા મળ્યો હતો. કારણ જાણે કોરોના હવે સાવ ગાયબ થઈ ગયો હોય. જોકે આ માટે અંબાજી મંદિર પ્રશાસનની બેદરકારી પણ એટલી જ છે. પૂનમ હોવાને કારણે સવારથી ભક્તોની ભીડ હતી. મંદિરના પરિસરમાં તો જાણે સામાજિક અંતરનું પાલન કરતા નહોતા. મંદિરમાં આવતા લોકો સેનિટાઈઝર પણ લગાવતા નહોતા. ત્યારે સવાલ એ થાય છે કે આ સ્થાનિક પોલીસનો સ્ટાફ કે બંદોબસ્તમાં મંદિર ખાતે હાજર હતો જ, તેમ છતાંય ભીડ એકઠી ન રોકી શક્યા. ત્યારે આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકાય તેમ છે. આવી સ્થિતિ માત્ર અંબાજી મંદિરની નથી, પાવાગઢ, દ્વારકા, ચોટીલા જેવા યાત્રાધામોની છે. ત્યારે સરકારે નિયમોનો કડક અમલ કરવો જરૂરી છે, નહીંતર ફરીથી કોરોનાની વધુ એક લહેર તબાહી મચાવશે. અમદાવાદમાં 3000થી વધુ હાઈરાઇઝ્ડ કમર્શિયલ કમ રેસિડેન્સ અને રેસિડેન્સ બિલ્ડિંગો છે, જેની પાસે ફાયર એનઓસી નથી. આગામી દિવસોમાં આ બિલ્ડિંગ સંચાલકો ફાયર સેફટીના સાધનો લેવા પડશે અથવા તો પોલીસ ફરિયાદ માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદના ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની અંદાજે 5700 હાઈરાઇઝ્ડ બિલ્ડિંગો એન્ટી ફાયર્ડ છે. તેમાંથી અત્યાર સુધીમાં 2246ને નોટિસ અપાઈ ચૂકી છે. ફાયર એનઓસી નહીં લેનાર બિલ્ડિંગ સામે પોલીસ ફરિયાદ ઉપરાંત વીજળી પાણીનું જોડાણ કાપવા તેમજ સીલિંગ દંડ વસૂલાત સુધીના પગલાં લેવાશે. અત્યાર સુધીમાં શહેરની 1311 રેસિડેન્સ, 411 કમર્શિયલ કમ રેસિડેન્સ અને 297 કમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડિંગને ફાયર વિભાગે નોટિસ આપી છે. આ બિલ્ડિંગોને 15 દિવસ સુધીમાં ફાયરના સાધનો વસાવી લઈ વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવી અથવા તો સમયના ફાયરના સાધનો ઇન્સ્ટોલ થશે તો સંતોષકારક જવાબ રજૂ કરવા માટે આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના વારંવાર રિમાઇન્ડર છતાં હાઈરાઇઝ્ડ બિલ્ડિંગોના ચેરમેન, સેક્રેટરી, સભ્યોના આંતરિક વિવાદના કારણે સાધનો વિકસાવતા નથી. ફાયરની એનઓસી લેવી સામૂહિક જવાબદારી છે, જે હિસાબે તેમની વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે. ફાયર સેફટી બાબતે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાલ આંખ કરતા તંત્ર સફાળું ઝાક્યું હતું. એક અઠવાડિયાથી જુદા જુદા એકમોમાં ફાયર સેફટીની તપાસ ઝુંબેશ કરવામાં આવી હતી. આગનો બનાવ અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફાયર લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ હોય તો લોકોના જીવ બચાવી શકાય. ફાયર સેફટીનું ધ્યાન રાખવાની જવાબદારી સામૂહિક જવાબદારી હોય છે. જે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે લોકો સામે ચાલી આરટીઓ જતા હોય છે, તે જ રીતે ફાયર સેફટીની એનઓસી લેવાની લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. અમદાવાદના ફાયર વિભાગ સક્રિય થતા ફાયર સેફટી નિષ્ણાંતના કાર્ડ લઈ ફરતા લેભાગુ તત્વો પણ સક્રિય થયા છે.
ફાયરના સાધનોની ખરીદી અને ઇન્સ્ટોલેશન માટે એજન્સીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી હલકી કક્ષાના સાધનો ઇન્સ્ટોલ કરી રહી છે. કેટલાક કિસ્સામાં લેભાગુ તત્વ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી ભાગી ગયા છે. એક બિલ્ડિંગ પાછળ ફાયરના સાધનો વિકસાવવા આશરે 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ફાયર સાધનોની માંગ વધતા બજારમાં ક્વોલિટી સાધનોની અછત ઊભી થઈ છે. શહેરમાં નીકળતી રથયાત્રા પૂર્વેની પરંપરાગત જળયાત્રા ગુરુવારે નીકળી હતી, પરંતુ તે પણ વિવાદોમાં ઘેરાઈ હતી. જોકે જળયાત્રામાં શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર કે અન્યના કોઈ મ્યુનિસિપલ પદાધિકારીઓને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું. જળયાત્રા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શહેરના કોઈ પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવતા હોય તો પ્રોટોકોલના ભાગરૂપે મેયરને આમંત્રણ આપવામાં આવતું હોય છે, પરંતુ જળયાત્રા માટે તેમને આમંત્રણ અપાયું જ ન હતું. દર વર્ષે રથયાત્રા નીકળે ત્યારે મ્યુનિસિપલ કમ્પાઉન્ડર ખાતે મેયર તેનું સ્વાગત કરતા હોય છે. સામાન્ય રીતે આવા કાર્યક્રમમાં મેયરને આમંત્રણ મળતું હોય છે. એક અહેવાલ મુજબ કોરોના સંક્રમણને કારણે મર્યાદિત સંખ્યામાં જળયાત્રા કાઢવામાં આવી હોવાથી આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જળયાત્રામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના દંડક કે અન્ય કોઈ પણ મ્યુનિસિપલ નેતાની હાજરી ન દેખાતા આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો હતો. આ દરમિયાન જળયાત્રા ભગવાન હવે 15 દિવસ માટે નિજ મંદિરમાંથી મોસાળમાં રહેશે. 15 દિવસ સુધી ભગવાન અંતરપટમાં રહેશે. અમારસી નિજ મંદિર પરત આવશે. રથયાત્રા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મંદિરના સહયોગથી રથયાત્રા કાઢવા તૈયાર છે, પરંતુ આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિને જોઈ યોગ્ય નિર્ણય કરાશે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. पेट्रोल डीजल के दाम हर बार बढ़ते गए तो स्कूटर खड़ा कर दिया, बस से चलने लगे. पढ़ाई लिखाई के खर्चों ने हमारी जेबें खाली कर दी, फिर भी मन मारकर काम चलाया. पर जब रोज रोज की हर जरूरत की चीजों के दाम लगातार बढ़ते जाएंगे तो हम अपने बच्चों का भविष्य कैसे बनाएंगे? उन्हें क्या खिलाएंगे? महंगाई को लगातार बढ़ाने वालों जनता माफ नहीं करेगी. चलो हालात बदले, देश की सरकार बदले, भाजपा को वोट दे. अब की बार मोदी सरकार. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ઓનલાઈન ડેટા એન્ટ્રીના જોબ વર્કની જાહેરાત દ્વારા લોકોનો સંપર્ક કરી ડેમ વર્કનું મોકલવાનું કહી બાદમાં કામ બરોબર નહીં કરતા કોન્ટ્રાક્ટનો ભંગ કર્યાનું કહી અમદાવાદ પોલીસના નામે ધમકી આપી પૈસા પડાવવાના રાજ્યવ્યાપી કૌભાંડ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક અરજદારે રજૂઆત કરી હતી કે તેના ઘરમાં જાહેરાત ઘર બેઠા ડેટા એન્ટ્રીનું કામ કરી પૈસા કમાવાની તક જણાયું હતું. તો આ બાબતે તકે જાહેરાતમાં જણાવેલ નંબર પર ફોન કરતા તેમની સાથે અલગ અલગ લોકોએ કંપનીના નામે વાત કરી હતી. ત્યારબાદ તેમને જોબ વર્ક અપાતા એગ્રીમેન્ટ સાઇન કરાવી ડેમો વર્ક આપ્યું હતું. જે કામ સાચું નથી, 90% એક્યુરેસી આવી નથી અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યા હોવાનું કહી ઈમેલ તથા ફોન કરી લોગિંગ કરવાનું કાર્યવાહીની ધમકી આપી હતી. એટલું જ નહીં, ઇન્સ્પેક્ટર અજયના નામે અરજદારને ફોન કરી પોલીસ કેસની ધમકી આપી હતી. સેટલમેન્ટ માટે પૈસાની માંગણી કરી હતી. પૈસા ભરવાનો ઇનકાર કરતા વકીલના નામે પણ લીગલ કાર્યવાહીની ધમકીઓ આપી હોવાની રજૂઆત સાયબર ક્રાઇમને કરી હતી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કે ધમકીનું કૃત્ય થાય તો જે તે વ્યક્તિ ફરિયાદી બને છે, પરંતુ આ મામલામાં જોબ વર્કના નામે કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો હોવાનું કહી રાજ્યભરમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાનું જાણતા પોલીસ જાતે ફરિયાદી બની છે. સાયબર ક્રાઇમના પીએસઆઈ આર મિશ્રા આ ગુનાના બાબતે સરકાર તરફ ફરિયાદી બન્યા છે. ડેટા એન્ટ્રીનું કામ આપવાના નામે પોલીસ કેસ અને લીગલ કાર્યવાહી કરવાનું કહી નોટિસો મોકલી ધમકાવી પૈસા પડાવવાની નિવૃત્તિ કરાતા અમુક લોકોએ આરોપીઓના કહ્યા પ્રમાણે ઓનલાઈન સેટલમેન્ટ પ્રક્રિયાના નામે પૈસા ભર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે. 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6 થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે. 15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. 10,000થી વધારે ખાનગી સ્કૂલોમાં આરટી હેઠળ એડમિશન આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં આવક મર્યાદા 1.50 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રાખવામાં આવેલી છે. 2 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાને આવતીકાલથી શરૂ થશે ત્યારે લઈને અમદાવાદની ડીઈઓ કચેરીના વહીવટી અધિકારીઓએ વાલીઓ માટેની મહત્વની સૂચના આપી છે અને કહેવામાં આવ્યું છે કે વાલીઓ જે ફોર્મ ભરે તેને ડોક્યુમેન્ટ સબમિટ કરે અને તેની સાથે ચકાસણી કરી લે પછી જ ફોર્મ સબમિટ કરે કે પછીથી ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં. અને સાથે જ તેઓએ વધુમાં માહિતી આપતા કહ્યું છે કે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે. આ વર્ષે અમદાવાદમાં 14,000 જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવામાં આવશે. આરટીઈ અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે, જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળ મજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ કે સેરેબલ પલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનોના બાળકો સહિત જુદી જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે, જેમાં તમામ વેબસાઇટ પર માહિતી જોવા મળશે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે સવારે જળયાત્રા પૂર્ણ થઈ તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો, જે બાદ ભગવાનને નિજ મંદિરમાંથી તેમના મોસાળ સરસપુર ખાતે લાવવામાં આવ્યા છે. મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. કોરોનાને કારણે દર વર્ષની જેમ ધામધૂમથી નહીં પરંતુ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમાસ સુધી ભગવાન મોસાળમાં રહેશે અને ત્યારબાદ નિજ મંદિર પરત ફરશે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોરોનાને કારણે રથયાત્રા યોજવી કે કેમ તેના અંગે હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ રથયાત્રા અગાઉ થતી તમામ વિધિ અત્યારે થઈ રહી છે. કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી કરવામાં આવી રહી છે. જેઠ મહિનાની પૂનમના દિવસે દર વર્ષે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળે છે. આજે જ પરંપરાગત રીતે નીકળી હતી. ત્યારબાદ ભગવાનને અભિષેક કરવામાં આવે છે અને ભગવાનને ગજવેશનો શણગાર કરવામાં આવે છે. તમામ વિધિ બાદ આજે ભગવાનને નિજ મંદિરથી સરસપુરમાં આવેલા રણછોડજીના મંદિર એટલે કે ભગવાનના મોસાળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મોસાળ ખાતે દર વર્ષે જેટલી ભીડ નહોતી, પરંતુ સાદગીપૂર્ણ રીતે ઉમંગથી લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને તે બાદ ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આજથી અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે, જ્યાં ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. દર વર્ષે રથયાત્રા અને અગાઉ થતી વિધિ ખૂબ જ ધામધૂમપૂર્વક યોજાય છે, પરંતુ આ 2 વર્ષથી કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી યોજાઈ હતી. ભગવાન મોસાળે આવે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા સાથે સ્વાગત માટે ઉમટતા હોય છે. તેની જગ્યાએ આ વર્ષે ગત વર્ષની જેમ જ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભજન મંડળી દ્વારા રોજ સાંજે ભજન યોજાય છે, ત્યારે હવે કોરોનાને કારણે ભજન નહીં યોજાય અને તમામ નિયમોના પાલન સાથે લોકોએ દર્શન કરવાના રહેશે. જો કે રથયાત્રા પણ કાઢવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. નરોડાથી નારોલ 25 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી ખારીકીટ કેનાલમાં વર્ષોથી કેમિકલયુક્ત પાણી છોડાતા આસપાસના રહીશોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડે છે, જેથી કેનાલને ચોખ્ખી કરવાની રજૂઆત કેનાલ પાસેના રહીશ ફેનિલ મેવાડા દ્વારા કોર્પોરેશનને છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે, પરંતુ તેમાં કોઈ નિવારણ ન મળવાને લીધે હવે તેઓ પોતાની ટીમ સાથે તંત્ર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે. ખારીકીટ કેનાલમાં છોડાતા કેમિકલયુક્ત પાણીને બંધ કરવાની માંગણી સાથે તે કેનાલ પર બાયપાસ રોડ બનાવવા તેમજ આસપાસમાં ગાર્ડન બનાવવાની માંગણી કરવામાં આવી છે, પણ તેનો જવાબ ન મળતા ફેનિલ મેવાડા દ્વારા કેનાલના સુંદરીકરણ માટેના આસપાસના 3,000થી વધારે રહીશોએ અરજીપત્ર પર સહી કરી મંજૂરી આપી છે. ખારીકટ કેનાલમાં રાત્રે કેમિકલ માફિયા ભૂગર્ભમાંથી કેમિકલ છોડે છે. કેમિકલ કંપનીઓના ઘણા રાજકીય વગ ધરાવતા હોવાને કારણે તેમની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાતા. જ્યારે કોર્પોરેશનના કેનાલ સાફ કરવાના મુદ્દે રજૂઆત કરવામાં આવે ત્યારે તેમની પાસે કોઈ વળતો જવાબ નથી મળતો. હવે અમે તંત્ર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદ શહેરના ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસ પક્ષના માત્ર 24 કોર્પોરેટર ચૂંટાતા વિરોધ પક્ષ બન્યો છે, પરંતુ કોંગ્રેસ હજુ સુધી વિરોધ પક્ષ તરીકે નેતા નક્કી કરી શકી નથી. મ્યુનિસિપલ કોંગ્રેસમાં નેતા પદ માટે આંતરિક લડાઈ અને ધારાસભ્યના નજીકના લોકો માટે નેતા તરીકે બેસાડવા સીધી સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ તરીકે સ્થાન આપવા માટે મેયરને રજૂઆત કરી છે. AIMMIના શહેર પ્રમુખ શમશાદ પઠાણે પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરોને સાથે રાખી મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. પક્ષના નેતા મોહમ્મદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટેની રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને 4 મહિના થઈ ગયા છે. સત્તા પક્ષ પોતાની સત્તા પર છે, પરંતુ વિરોધ પક્ષના નેતા હજી કોઈને બનાવવામાં નથી આવ્યા. લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રજાનો મજબૂત અવાજ હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મજબૂત વિરોધ પક્ષ નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના 24 કોર્પોરેટરને જવાબદારી છે, પરંતુ તેઓએ જવાબદારી નિભાવી નથી. કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે ખાલી હોય તેમ એક પર એક પક્ષ તરીકે પ્રજાના અવાજ તરીકે જમાલપુરના કોર્પોરેટર મોહમ્મદ રફીક શેખને નેતાનો વિરોધ પક્ષના નેતા બનાવવા મેયરને રજૂઆત કરી છે. જો કોંગ્રેસના નેતાઓ કોર્પોરેટરો નારાજમાં હોય તો એમ્સમાં જોડાઈ શકે છે અને આને મજબૂત વિપક્ષ બનાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીમાં કોંગ્રેસે માંડ 25 બેઠકો જીતી છે, છતાં વિપક્ષી નેતા પદે બેસાડવા માટે જીતેલા ઉમેદવારોમાં હોડ લાગી છે. ઉમેદવારો પોતાના માનીતા નેતાઓને ત્યાં લોબિંગ માટે દોડાવવા લાગ્યા છે. જે જીત્યા તેમાં ઇકબાલ શેખ, કમળા ચાવડા, શહેજાદ ખાન પઠાણ, રાજશ્રી કેસરી સિનિયર છે. આ પૈકીના એક પણ વિપક્ષી નેતા તરીકે દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્મા હારી ગયા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.